ગુરુ તત્વને યાદ કરી લઈએ. રાઇટર્સ ઓફ જાગરણ મનુષ્ય નિર્માણ કોન્સેપ્ટ એટલે કે હ્યુમન સિસ્ટમ અપગ્રેડિંગ પ્રોગ્રામમાં વિપસ્સના સેમિનારની અંદર આપનું હાર્દિક સ્વાગત. વિપસ્સના સેમિનાર બહુ જૂની પ્રાચીન પદ્ધતિ છે. મહાદેવ અને પાર્વતીના સંવાદરૂપ પાર્વતીજી એમ કહે છે કે પરમ સત્યને પામવું હોય તો શું કરવું જોઈએ? તો મહાદેવ એને 112 વિધિ બતાવે છે જે વિજ્ઞાન ભૈરવ તંત્રમાં છે. એમાં 112 વિધિની અંદર એક વિધિ આ વિપસ્સના છે. અલગ અલગ પદ્ધતિઓ છે, એની અંદર એક વિપસ્સના છે. એના પછી ઋષિમુનિઓ એને કરતા આવ્યા અને છેલ્લે ભગવાન બુદ્ધ પૃથ્વી પર આવ્યા ત્યારે એમને એને ડેવલપ કર્યું વધારે અને એને અમલમાં મૂકી. અને આજે પણ ઘણા બધા જે ગુરુઓ છે એ વિપસ્સના કરાવે છે. વિપસ્સનાનો મતલબ શું છે? વી એટલે વિશેષ, પશ્ચના એટલે જોવું, વિશેષ રીતથી જોવું એટલે વિપસ્સના. વિપસ્સનાનો મતલબ છે વિશેષ રીતથી જોવું, જ્યાં વિશેષ પદ્ધતિથી જોવું. આધુનિક ભાષામાં કેવું હતું? ઓબ્ઝર્વેશન યા અવલોકન. ને આની અંદર ઘણા બધા સ્તર છે. આપણે લાઇટર ફોર જાગરણની અંદર નડિયાદની અંદર આપણે 3 વખત આપણે આ શિબિર કરાવી હતી, પણ એનું નામ અલગ હતું. મૌન સાધના કહેવાતી આપણે. એ થોડીક અલગ હશે અને આ થોડીક અલગ છે. વિપસ્સના ઘણા બધા લોકો કરાવે છે. રામનાથ ગોયંકા યા બીજા ઘણા બધા છે. લગભગ એ 10-11 દિવસની હોય છે. એક રૂમમાં બંધ કરી દે અને એક સ્પીકર વાગતું હોય અને એમાંથી સૂચનાઓ આપવામાં આવે, એક માર્ગદર્શન આપવામાં આવે. એ પ્રમાણે અંદર પ્રમાણે વર્તવાનું હોય છે. મોબાઈલ લઈ લેવામાં આવે, વાતચીત નહીં કરવાની, એ બધું ઘણું બધું હોય છે. કારણ કે ત્યાં કોઈ ધ્યાન રાખવાવાળા હોતા નથી. આપણી પાસે સ્પેશિયલ રૂમની કોઈ વ્યવસ્થા હજી થઈ નથી, ભવિષ્યમાં કરશું. છતાંય આપણી જે પ્રિમાઇસી છે એની અંદર 12-15 જણા આવી શકે. એટલે આપણે મેક્સિમમ લિમિટ 12 ની રાખીશું. કારણ કે 12 થી જો વધારે હોય તો ઓરા ટચ થયા રાખે અને મનમાં એવો ભાવ રાખવાનો કે મારા સિવાય કોઈ છે જ નહીં, તો ભાવ રાખવાનો. પછી ભલે તમે બીજા ઓળખતા હો, તમે પતિ પત્ની હો, બિનજરૂરી વાત જ નહીં કરવાની. એમ લાગે કે 2 શબ્દ બોલવા પડે એવા હે તો જ બોલવાના, અન્યથા બોલવા નહીં. પણ છતાંય માણસનું મન છે એ કાંક ને કહેવા માંગે છે. એ તો તમે નોટબુક આપી છે, આ બુક તમને જે કંઈ કહેવાની ઈચ્છા થાય એ બુક લખી નાખો. બરાબર. સાંજે જમ્યા પછી અડધી પોણી કલાક આપણે સત્સંગ કરશું. એમાં તમારે નથી બોલવાનું, મારે બોલવાનું. તમને કોઈ પ્રશ્ન સતાવો તો પૂછી શકો છો. પણ અહીંયા મુખ્ય વાત છે કે બોલવાનું નથી. જ્યાં જરૂરી જણાય તો બોલવું. કોણ પણ બધા મૂકી દેવાનું સાઈડમાં. અને સાધના તમારી ઓરા અને તમારી કોન્શિયસનેસ કઈ લાઈનમાં છે એ પ્રમાણે અમે તમને સૂચના આપતા રહેશો. યા આખો દિવસ ચાલશે એક સાધના, યા એક સાધના. લગભગ પહેલી જે સાધના છે એ 2 દિવસ ચાલશે, આજે અને આવતીકાલ સાંજની. પરમ દિવસથી બદલશે એટલે આપણી ઓરા સેટ થઈ જાય. થોડુંક કામ કંટાળાવાળું રહેશે, કારણ કે આપણે કોઈ કર્યું નથી. બાકી જવાનું મન થશે, ઘણું બધું થશે. 2 દિવસ નહીં થાય, પરમ દિવસ અમુક શક્યતા છે. આજે અને કાલે નહીં થાય. પરમ દિવસે 110% થશે લગભગ. કે 11 કોઈ ભાગી જાય, કઈ રેવાય નહીં. ત્યારે આપણે ખબર પડશે કે આપણી અંદર શું છે. એટલી ગંદકી છે કે આપણે જોઈ શકતા નથી. વિપસ્સના એટલે કે આપણે જ જોવાનું છે. ક્યાં ધ્યાન રાખવાનું નથી, આપણા પર.
તો આપણે ઘણા બધા ગેરમાર્ગે દોરાઈ ગયા છીએ. ઘણા કહે છે કે અંદર ઉતરો, માએ જુઓ, અંદર ઉતરો, વાતો બધી કરી છે. પણ કીધું કરવાનું શું છે? એક્ઝેક્ટ કેવી રીતે ઉતરવાનું? અંદર તો સીડી મૂકવાની છે કે દોડીથી ગાડીની અંદર ઉતરવાનું છે કે એક્ઝેક્ટ શું કરવાનું છે એ કોઈ બતાવતું નથી. ઘણા લોકો પછી એને ચક્રોના ધ્યાન કહે છે, ને ઘણા લોકો એને આમ કહે, ને ઘણા લોકો એને તેમ કહે. એ બધું એ અલગ અલગ મત અને અલગ અલગ પ્રમાણે હોય છે. આપણે કઈ દિવસ આજેથી કરીને આવતીકાલ સાંજ સુધી એક જ કામ કરવાનું છે કે આપણા શ્વાસને જોવાનું છે. એના સિવાય કંઈ કરવાનું નથી. પણ તમારો શ્વાસ જેવો છૂટે એટલે પાછું ધ્યાન ખેંચી લાવવાનું કે આપણે શ્વાસ જોવાનું. કમ્ફર્ટેબલ બેસવાનું, ગમે તો તમે બેસી શકો. આખી પ્રિમેસીમાં ધ્યાન રાખવાનું એટલું કે 8 થી 10 ફૂટની દૂરી તો બેસી લો તો મોઢા આવવા દેવાના, એકબીજા ઉપર ધ્યાન જાય નહીં. આ એક નિયમ રાખો. એ હવે એ વિવેક ઉપર છે, તમારો વિવેક. તમને લાગે કે ભાઈ મને કોઈ યાદ કરતું નથી તો આપણે કાંઈ કરવાની જરૂર નથી. શ્વાસ ઉપર ધ્યાન કેવી રીતે દેવાનું છે એ શીખી લઈએ. શ્વાસને આપણી રીતે ચલાવવાનો નથી, એ જેમ ચાલે એમ ચાલવા દેવાનું છે. આપણે એને ખાલી ધ્યાન પીછો કરવાનો, પીછો. આપણું નાનું બાળક હોય ને, ચાલતા શીખતું હોય, પાપા પગલી કરતું હોય, પછી એ ચાલવા માટેની કોશિશ કરે અને એની માં એનું ધ્યાન રાખે. માં ઈચ્છે નહીં કે કેમ ચાલે, બસ એ ચાલવા દો અને એની માં જેમ ધ્યાન રાખે. જસ્ટ એ જ પ્રક્રિયાથી આપણા શ્વાસને ઓબ્ઝર્વ કરવાનું. તો તમને ઘણું બધું થશે. અંદર છાતી દબાણ આવશે, માથું ફાટી શકે, કમર તૂટે, ઘણું બધું થવાની શક્યતા છે. બસ એને પણ જોયા રાખવાનું. એક બાજુ દુખાવો એ ઓટોમેટિક પહોંચશે. તમે ખાલી જોવાનું શરૂ કરશો એટલે પહોંચશે. ગમે તે કામ અનકન્ટ્રોલ ફિલિંગ થાય, કદાચ તમને એમ થાય કે હું ઉઠીને હાલવા માંડી જાઉં તો તમારે બિલકુલ ના કરવાના, હાલચાલ કરવાની. એક વ્યક્તિ હાલચાલ કરે છે તો એને જોઈને બીજા હાલવાની જરૂર નથી. એને રહેવાનું. છતાંય આપણું મન છે માગણા જેવું. એટલે બીજી વ્યક્તિને ઉઠતા જોશે એટલે કાંક ને કાંક 1 સેકન્ડ માટે એને થશે. એ પણ એક અભ્યાસ છે છૂટવાનો કે બસ તમે જુઓ 1 સેકન્ડ માટે મન ગયો પાછું જેમ જેમ તમારું અંદર શ્વાસ આવશે અને જશે એમ ઘણું બધું મને બને રાખશે. અલગ અલગ ફિલિંગો આ તે, પણ કોઈ ઇન્ટેન્સ ના રાખજો. કશું બનતું નથી નહીં, બસ એટલા સહજ બનવાનું છે, એટલું સહજ બનવાનું છે કે ન પૂછો. મગજની અંદર દિમાગમાં કોઈ પ્રકારનું ઇન્ટેન્સ યા ઈચ્છા રાખવાની નથી કે આમ થવું જોઈએ યા આમ થવું જોઈએ. જીવનના પ્લાનિંગ હોય, ભવિષ્યના કોઈ પ્લાનિંગ હોય, એને પણ કદાચ મગજમાં વિચાર આવે તો પણ એને નકારવાનો મતલબ એમાં સાક્ષી ભાવ રાખવાનો. ઘણા કામ એવા હોય કે અગત્યના કામ હોય કે જે તાત્કાલિક આવતા મહિને કરવાના જ છે, ધારો કે એમાં કામનો કોઈ વિચાર આવે તો પણ એમાં સહજ ભાવ રાખવાનો. એ વિચારમાં ઘૂસવાનો સહજ ભાવ. મનમાં એમ પણ નહીં વિચાર કરવાનો કે વિચારો શા માટે આવે છે, એમ ના આવવા જોઈએ એ પણ વિચાર નહીં કરવાનો. કદાચ અચાનક જ વિચારોનો ફ્લો વધી જશે અને એમ થશે માથું ફાટી જશે તો પણ એ થવા દેવાનું. બસ તમારું ધ્યાન છે શ્વાસ આવે છે અને જાય છે, એ સહજ ભાવ છે. આ એક પ્રક્રિયા છે જે આપણી અંદર જે 3 ગુણ છે, સત્વ રજસ અને તમસ, આ 3 ગુણોનું બેલેન્સ થશે. બિનજરૂરી લક્ષાવના ભરેલા છે કે બ્લોકેજ એ બધા વિખાઈને બહાર નીકળી જશે. જેને આપણે બીજી ભાષામાં કેવું હતું, કર્મ કપાસે. આ કર્મ કાપવાની બહુ સારી વિધિ છે. સરસ પણ છે, સહેલી પણ છે અને અઘરી પણ છે. બીજું કે એક્ઝેક્ટ આ વિપસ્સના શા માટે કે ભાઈ આવું શા માટે કરવું જોઈએ આપણે વિપસ્સના? વિપસ્સના છે એ આપણું જે માઇન્ડ અને આપણું જે કોન્શિયસનેસ યા આપણું જે સ્ટેટ ઓફ માઇન્ડ યા આપણી મેન્ટાલિટી કહેવાય એ અસ્તવ્યસ્ત છે. આપણે જિંદગીમાં ક્યાંય ઠરીઠામ થયા નથી. જન્મ્યા ત્યારથી હાલે રાખી છે પણ અંદર સુકૂન નથી મળતું. બધું બની રહ્યું છે, આમ થવું જોઈએ, આમ થવું જોઈએ, યા ઘણી વખત આપણે અનકોન્શિયસલી બધું રાઈટ કરતા હોઈએ પણ તો ડાઉટ હોય કે બધું સારું થાય છે ને. અંદર એક સ્થિરતા જેને કહેવાય
એ આવતી નથી. આપણે શું ખોટું કરીએ છીએ, શું સારું કરીએ છીએ એની પણ ખબર પડતી નથી. અનકોન્શિયસલી આપણે ઘણું બધું સારું પણ કરતા હોઈએ છીએ, પણ એની પણ એમાં આપણો ડાઉટ હોય છે કે ભાઈ આ બધું બરોબર તો હશે. એટલે અંદર જે કન્ફ્યુઝન અને જે ડાઉટ છે એ ક્લીન થઈ જાય, એક વિઝન તમારું ક્લીન થાય. આ જે ડાઉટ છે ને બધા એ આપણા પ્રાણમાં છે. શેમાં છે? આપણા જે પ્રાણ છે એ પ્રાણની અંદર જે અશુદ્ધિ મિક્સ થયેલી છે, એ અશુદ્ધિ જે મિક્સ થયેલી છે ને એની અંદર કન્ફ્યુઝન આવે છે અને દિમાગની અંદર ડાઉટ્સ આવે છે. જિંદગીની અંદર 90% ડાઉટ્સ છે ને જે એ હાવ ઠોકર હોય છે, ડાઉટ્સ હોતા નથી. એટલે મતલબ એ બધું હોતું નથી. મને એમ થાય કે આમ થશે તો, પણ લગભગ એવું ક્યારેય નહીં થાય. પણ વિચાર આવે, એ વિચાર જે આવે છે એનો મતલબ શું છે? ડાઉટ્સ આવે છે, મારે આમ કરવું છે, થશે કે નહીં થાય, એક વિચાર પણ આવે. સમજી લેવાનું કે આપણા મૂલાધાર ચક્રમાં અશુદ્ધિ છે. આ વિપස්සના એને જોવાની છે કે અંદર શું શું છે, શું શું છે. અહીંયા સારું છે કે ખરાબ છે એ માથામાં પડવાનું નથી. આ ઈ ધ્યાન રાખવાનું છે. આ સારું કહેવાય, આ ખરાબ, એમાં નથી પડવાનું. ખાલી જોવાનું છે કે એક બુક પડી છે એનું એક પાનું પલટેલું છે, એ હું જોઉં છું. હવે પાનું પલટેલું છે એને સારું કહેવાય ખરાબ કહેવાય એ લપમાં પડવાનું. મેં ખાલી નોંધ્યું કે એક બુક પડી છે અને બુકનું એક પાનું પલટેલું છે અને આ દ્રશ્ય મેં ખાલી જોયું, બસ. હવે તમે એમ કહેશો કે ભાઈ એ જોવાનું શું થાય? એ દ્રશ્ય આપણે સામે આવ્યું ને, એ દ્રશ્ય જેવું આપણી આંખમાં જશે, આપણી અંદર જે પ્રાણની જે રેસીપી બનેલી છે, જે આઈટમ બનેલી છે એમાં ચેન્જ આવશે. હવે જો તમે એની અંદર જજ કરી કે અહીં વચ્ચે પણ થાય, સહજ આવે. હવે એ જે બુક આપણા દિમાગની અંદર જે ફેરફાર કરવાની હતી, ઈચ્છિત ફેરફાર થવાનો હતો, એ અટકી ગયો. જ્યાં બીજું તક બની જાય, કઢી બનાવવા ગયા રાત બની ગઈ. આ જે અંદર થઈ રહ્યું છે, બીજી ભાષામાં કેવું હોય તો આપણું મિકેનિઝમ કેમ ચાલે છે એને ખાલી જોવાનું છે. અને આપણે અહીંયા 8 દિવસ રહેશું ત્યાં સુધી કોઈ ચીજને જજ કરવાની નથી. તમને એમ કહે કે મને કોઈ ખાસ અનુભવ થયો છે તો તમારે ગ્રુપમાં નંબર છૂટશે. હા, તમે એમ કહી શકો કે ભાઈ બપોરે 12 વાગે મને બહુ છાતીમાં ગભરામણ થઈ, તમે એમ લખી શકો. પછી હું તમને સાંજે પૂછીશ કે બપોરે પૂછીશ કે ભાઈ કોઈની ગ્રુપમાં ક્યાં લખેલું મને આપી દો. જો સૂચના આપવા જેવી હશે તો હું તમને વ્યક્તિગત સૂચના આપી દઈશ, અને સૂચના ન આપો તો એનો મતલબ કે સૂચનાની જરૂર નથી. ઓકે, પણ સહજ ભાવથી રહેવાનું છે. બીજી વસ્તુ છે પ્રેમ. પ્રેમ એટલે કે નિર્દોષ ભાવથી જોવાનું છે. અચાનક માનો કે તમારી નજર કોઈ બીજી વ્યક્તિ પર પડી ગઈ, તમે બેઠા છો અને પછી પસાર થઈ ગઈ વ્યક્તિ, તમે એને જોઈ લીધી, તો તમારી આંખો ખુલ્લી હોય તો તમારું જે જોવાની જે વિઝન છે ને તે કરુણામય હોવું જોઈએ. પ્રેમ શબ્દ જરાક અલગ છે. અલગ એટલે કે એ પ્રોપર આપણે અંદર વ્યાખ્યા કરતો કરુણા. કરુણાનો મતલબ છે કે કોઈ ફરિયાદ નથી. શું છે? કોઈ ફરિયાદ નથી. અને અંદરથી એક સુકૂન છે. એ બધું ભેગું થાય, એની 4-5 વસ્તુ ભેગી થાય તેને પ્રેમ કહેવાય છે. એટલે હજી આપણે પ્રેમ સુધી પહોંચી નથી શક્યા. પ્રેમ સુધી પહોંચી શક્યા નથી. એટલે શરૂઆત કરવી પડશે કરુણાથી. આપણે બેઠા છીએ અને પેલો છકડો નીકળે રોડ ઉપરથી, છક 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 અવાજ કરતો. 1 સેકન્ડ માટે આપણે જેવું ખબર પડે આપણે ક્યાં નીકળ્યું, હું નિશ્ચિત થઈ ગયું. પણ નહીં, કરુણા રાખો. બસ એનું કામ કરે છે. બોલવું નથી આપતો, તમે સમજાવવા માટે બોલું છું. બસ ભાવ છે કે એનું કામ કરે છે. બસ કરુણા. આ કરુણા છે. આ કરુણાના અભ્યાસથી 2 કામ થશે. મનમાં કરુણા લાવવાથી 2 કામ થશે. એક થશે તમારું ઈગો ઓગળશે, અને બીજો એમાંથી પ્રેમ મળશે. એટલે એક્ઝેક્ટ પ્રેમ કેને કહેવાય ખબર પડશે. ઘણું બધું અંદર આવશે, જાતે અલગ અલગ જોવાના આવશે, પણ 2 દિવસ આપણે શ્વાસ ઉપર જોવાનું છે. બસ હવે